આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 16 વર્ષથી ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. વિશ્વ ચકલી દિવસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નાની ચકલી એ નાની પ્રજાતિ અને લુપ્ત થતી પ્રજાતિ છે, એને આપણે આ માધ્યમથી આ પ્રજાતિને આપણે બચાવી શકીએ, એનું સંવર્ધન કરી શકીએ અને એ માધ્યમથી પર્યાવરણની જાળવણી કરી શકીએ. એ ઉદ્દેશથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના તમામ શહેરીજનો આ પ્રજાતિ કે જે ચીંચી કરતી આપણા આંગણાને પણ જીવંત રાખે છે, પર્યાવરણને પણ જીવંત રાખે છે, ત્યારે આપણી પણ એક નાગરિક તરીકેની જવાબદારી છે કે એક જીવદયાના ભાવથી આપણે આ પ્રજાતિનું વધુને વધુ સંવર્ધન કરી શકીએ અને આ લુપ્ત થતી પ્રજાતિને વધુને વધુ ઉજાગર કરી શકીએ. એ માધ્યમથી આ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સર્વેને પ્રજાજનોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે આપણે આ પ્રજાતિને વધુને વધુ બચાવીએ અને જ્યારે હવે ગરમીના દિવસો આવી રહ્યા છે ત્યારે પાણીના કુંડાના માધ્યમથી દરેક પક્ષીઓને પાણી આપીને દરેક પક્ષીઓને પણ એના જીવનું સંવર્ધન કરીએ, એ જ સૌને આજના દિવસે અભ્યર્થના. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી આ રીતે ચકલી દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. ત્યારે નાગરિકોને માળા વગેરે આપવામાં આવે છે, વિનામૂલ્યે આપવામાં આવે છે અને ચકલીઓના સંવર્ધનનું આ એક ખરેખર ખૂબ સારું પગલું સિટી લેવલે અર્બન વિસ્તારમાં થઈ રહ્યું છે. નાગરિકો આમાં ખૂબ ભાગ બને અને આ આખી એક ઇકોસિસ્ટમ છે એની અંદરના ખૂબ એક્ટિવ પાર્ટિસિપન્ટ બને એવી અમારા તરફથી શુભકામનાઓ તમામ. થેન્ક યુ.